સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. અને પહેલાં આપણે ખાડે થોડીક મશીનરી આવી તો ઉતારી આવીએ જીસીબીએ. થોડો ઘણો સામાન આવ્યો, શું આવ્યું છે નથી ખબર. હવે જાય તો ખબર પડે. થોડોક સામાન છે તો ઉતારી આવીએ પહેલાં જીસીબીએથી. અને મિત્રો સામાનમાં તો એનસીબી આવી તો પહેલાં ઉતાર લઈએ. તો જીસીબી જ ઉતારવી પડીએ, વજન બહુ છે તો પહેલાં ઉતાર લઈએ. આ બધું શીખવું પડે. સામાનમાં એનસીબી આવી જાય એટલે ઉતારે અને પટા બાંધે એટલે ઉતાર દઈએ. જો કેટલી મોટી છે. હવે ઉતરે પછી બતાવું કઈ છે. તો મિત્રો સામાન ઉતારીને આવી ગયા છે ને હવે જઈને સામાન બતાવો, કારણ કે મોડું થાય. રાત પર જ આવું. મારા દાદા દાદી છે ને અમરનાથથી આવ્યા એટલે સ્વાગતને કરવાનું છે એટલે હવે નીકળીએ. બસ નથી વેટી હજી અને બસ તો હું ના પી ગઈશ. તો હવે નીકળીએ આપણે ત્યાં રાજપરા તરફ. તો આપણે 4 વ્હીલ લઈને જ જાઉં. મિત્રો બસ આવી ગયા છે ને મંદિર આવી ગયા અને હવે જો સ્વાગત કરીએ દાદા દાદીનું. કમ્પ્લીટ સામૈયા કઈ કે રેલી કઈ બધું કમ્પ્લીટ પતી ગયું છે અને ઘરે આવી ગયા. અને સામાન જો કેટલો બધી નીકળો. સામાન હાર ખાઈ કા પાછા મિત્રો ઘરે આવી ગયા. રાજપરાથી બધું કમ્પ્લીટ કરીને બધાનું સ્વાગત ને કરીને અને હવે લીલાઈ છે અને ગલારવાળા પણ છે. તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, કપડાં બપડા બદલાવીએ પછી જાય ખાડી આંટો મારવા. કેટલું કામ છે તો આપણે સવારે મેં વિચાર્યું નહીં, કહેતા જ હું ભૂલી ગયો. એ એનસીબી છે ટીસીની, તો ત્યાં જઈને બતાવું કઈ રીતે છે. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને સીધો આવ્યો છે આપણે કારખાને કામ જોવો. તો કામમાં તો શું છે ખબર છે, જો આ કોટા કમ્પ્લીટ થઈ ગયા આવી રીતના. આ વાટા પણ ભરાઈ ગયા જો. અને આને હવે ઘસવાના જ બાકી છે અને પાટિયા પણ થઈ ગયા. અને બીજું શું થઈ ગયું છે, તો ઘણું ખરું કામ થઈ ગયું. બીજું કામ બતાવું. અને જો આ કોલ રૂમમાં પણ કમ્પ્લીટ થઈ ગયા છે કોટા અને પાટિયાને. હવે ખાલી કહાવાના જ બાકી છે. અને દરવાજો બાકી છે ને ફિટ કરવાનો. અને આમાં જો પ્લાસ્ટર પણ કરાવી નાખ્યું, પ્લાસ્ટર થઈ ગયું. અને ઓલી હું લાઇટ લાવ્યો હતો ને, લાઇટ પણ ફિટિંગ થઈ ગઈ. જો આવી રીતના ફિટિંગ છે. જો આ લાઇટ છે ને આવી રીતના ફિટિંગ થઈ ગઈ. હા, એ જો બધી કોર ફિટિંગ થઈ ગઈ. અને પ્રકાશ પડે છે નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે નહીં પ્રકાશ પડે છે આનો આ લાઇટનો. અને જો અહીંયા પણ ફિટિંગ થઈ ગઈ. હા જો આ ગોર લાઇટ છે ને એ બધી ફિટિંગ થઈ ગઈ. આમાં પણ કોટાને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને હવે ખાલી આને ઘસાવવાનું જ બાકી છે. એટલે ઘસાવી નાખીએ મિત્રો તો છે ને બરફ હરખેલે આમ છે ને જાય છૂટે છૂટ. નકર આવામાં તો હલવાઈ જાય એટલે તૂટા જ કરે લાગ્યું એટલા માટે થઈને. અને વર્ષે વર્ષે કોલ્ડ રૂમનું કામ કરવું પડે. બહુ દર વર્ષે ખર્ચું આવે, કારણ કે કરવો તો પડે જ ને ખર્ચો. બાકી આ કામ વિના તો હાલે જ નહીં.
અને જો પ્લાનમાં આવી ગયા છે. અને આ બધું ચેક તો કર્યું હતું, બધું કમ્પ્લીટ છે ઘોડીને. અને આપણે કારખાનું 1 તારીખે ચાલુ કરવાનું છે, એટલે માણસો આવવાના છે 1 તારીખે. અને એ રાજસ્થાનની આવશે, આપણે તો હાલતા જ નથી કોઈ. એટલે આપણે એમ કે તહેવાર ને બેવાર ને બધું નડે ને એટલે લોકોને રજા જોઈએ ને આ લોકોને કાંઈ નહીં. અને હવે મશીન રૂમમાં આવ્યો તો બતાવું. જો આ મશીન રૂમમાં આપણે મંદિર પણ કમ્પ્લીટ કરી નાખ્યું સાફસૂફ કરીને. હું પણ દર્શન કરી લઉં. અને જો આવું અમારું મંદિર છે અને કબૂતરા જેટલા છે. અને મશીનનો પણ કારીગર આવ્યો હતો એટલે મશીન પણ કમ્પ્લીટ થઈ ગયું. જો આ મશીન છે ને ખોલી નાખ્યું અને મોટરના ગાભાને સૂકવી દીધા. આ લીલું હતું એટલે સાફ કરીને. અને જો મશીન કમ્પ્લીટ થઈ ગયું. અને જો બધો સામાન એમને એમ જ પડ્યો, ડીઝલ ને આ બધું ખોલેલું છે હજી તાજું. અને હવે આ તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને સામાનમાં છે ને આપણે પિસ્ટનની રીંગો આવે ને એ તૂટી ગઈ છે મિત્રો, એટલે એ મશીનમાં બદલાવી અવાજ આવતો હતો. અને આ કે સ્પ્રિંગ છે, બતાવું ખામીથી એક સ્પ્રિંગ તૂટી ગઈ હાજરી અહીંયા. જો આવી રીતના સ્પ્રિંગ આવે. આ જો આ કેટલાની હવે તમે કોમેન્ટ કરજો, હું બતાવું. જો આ સ્પ્રિંગ છે ને એટલી મોટી છે ને કે આ જો અહીંથી ઘસાઈ ગઈ છે, એટલે એ પણ નવી નાખી. અને હવે પાછા મૂકી દઈએ. એ બધું નાખ્યું એટલે બિલ કેટલાનું 13,500-14,000નું બિલ આવ્યું. એટલે એ કમ્પ્લીટ કરાવી નાખ્યું. અને મશીન કમ્પ્લીટ થઈ ગયું. અને બીજું હું બાકી તો બસ બીજું કાંઈ તો પ્લાનમાં બાકી નથી. હવે માણસો આવશે ને એટલે પાટિયાની નવેસરથી અંદર પાણી છે ને એ વધારાનું કાઢશે અને પછી ચાલુ કરી દે હું. અને નિમક બીમક નાખી હવે. જો જૂની લાઇટનો થપ્પો મારી દીધો. જો આવી મેલીની રિંગ એટલે નવી જ બધી નાખી દીધી. જો બતાવું આ બધી લાઇટ જો ચાલુ જ છે આ બધી, તોય થપ્પો મારી દીધો. આ છે ને ચોરસ છે જો આ બધી ચાલુ જ છે કમ્પ્લીટ, પણ હવે નવી નાખી દીધી છે ને આ અહીંયા મૂકી દીધી છે એમને. તો બસ મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય તો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ, બાય બાય.